સાથીઓ, જય ભીમ, જય જોહાર. ઘણા સમય બાદ ફરીથી અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ ખેત મંડળીના સભાસદો અને અનુસૂચિત જાતિ સમાજના તમામ સદસ્યોને સંદેશો આપવા માટે આ વિડીયો બનાવી રહ્યો. એક મહામાનવોનું સૂત્ર છે, ગુલામો કો ગુલામી કા અહેસાસ करवा दो, वो अपने आप विद्रोह कर बैठेगा. તમારા પગની અંદર વર્ષોથી જે ગુલામીની જે જંજીરો જે છે ને, એ જંજીરોને તોડવા માટે અનેક મહામાનવોએ અથાગ પ્રયાસો કર્યા, અથાગ મહેનત કરી, પણ આજ દી સુધી એ જંજીરો તૂટી જાય છે, પણ તમે હાથે પોતાને જંજીર છે એને વળગીને બેઠેલા છો. ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે એ પણ એ જ છે. ઘણા ક્રાંતિકારી મહામાનવોએ અનેક પ્રકારના બલિદાનો આપ્યા, અનેક પ્રકારની આંદોલનો છેડ્યા. ત્યારબાદ તમે આજે છતની નીચે રહી શકો છો, પંખાની નીચે બેસી શકો છો, બોટલની અંદર તમે પાણી પી શકો છો, ખુરચી ઉપર બેસી શકો છો, તમને સંપત્તિ રાખવાના હક અધિકારો મળી ગયા, જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકારો મળ્યા. આ દરેક વસ્તુમાંથી ફરીથી તમે ગુલામ કેવી રીતે બનો એ માટે ષડયંત્રકારી લોકો તમને ગુલામ બનાવવાના ષડયંત્ર કરી રહ્યા છે. પણ ગુલામ તો તમે ત્યારે બનો, ક્યારે બનો કે જ્યારે તમારી ટીમનો મેમ્બર એમની સાથે તમારી દરેક વાત છે એ ત્યાં પહોંચાડે, યાની કે એ લોકો સાથે ગઠબંધનની અંદર જોડાય. તો આપણે લગાન પિક્ચર કદાચ જોયું હોય તો આપને ખ્યાલ હશે, આમિર ખાનનું ખૂબ મસ્ત પિક્ચર છે, અને એ એવું કહે છે કે અહીંયાની બનેલી ઘટના છે. એની અંદર આપ જોજો કે એ ફિલ્મની અંદર જે કરવેરો જે હોય છે એમને લઈ અને એ માફ કરવા માટે એક મેચનું આયોજન થયું હોય છે, અને મેચની અંદર જો મેચ જીતી જાય તો એમને કરવેરામાંથી મુક્ત કરવામાં આવે. પછી મેચ જ્યારે ચાલુ થાય એ મેચની અંદર એક લાખા નામનું જ મારા ખ્યાલથી પાત્ર છે. એ વ્યક્તિ છે એની અંદર ઈર્ષા, દેશ આવું બધું ભરેલું છે. એ આપણી ટીમમાં રહીને સામેની ટીમ સાથે ભળેલો હોય. અમુક પ્રકારની એવી વિકેટો પડે એમ હોય તો આમ છતાં એ વિકેટો પડે, એના હાથમાં કેસ જતો હોય તો એ વિકેટ પડવા દેતો નથી, યાની કે એમનું ગઠબંધન સામે સાથે હોય. આ ખ્યાલ જ્યારે ક્રાંતિકારી જેમણે આ મેચનું આયોજન કર્યું તેવા ક્રાંતિકારી જેની અંદર હીરોનું પાત્ર આમિર ખાનનું બતાવ્યું, એમને ખ્યાલ આવે એટલે ગામ આખાના લોકોને ખબર પડે. પછી ગામ આખાના લોકો એને ઘેરીને મારવાની કોશિશ કરે છે, અને પછી એમને અહેસાસ કરાવે છે કે તને આ લોકો ગુલામ બનાવી રહ્યા છે, તો એમાંથી બહાર નીકળ, તારા હિસાબે આખો સમાજ ગુલામ બનશે. પછી ફરીથી એ જ્યારે સમાજની સાથે વળે ત્યારે એ મેચ જીતી જાય છે. સમાજની અંદર પણ ક્યાંક આવી જ રીતની ઘટનાઓ અનેક વાર બની છે ને અત્યારે પણ બની રહી છે. પણ હું આપણા સમાજના જે ગુલામ લોકો છે એને કહી રહ્યો છું ફરીથી કે ગુલામો કો ગુલામી કા અહેસાસ કરવા દો, अपने आप વિદ્રોહ કર બેઠેગા. એના માટે હું તમને ગુલામીનો અહેસાસ કરાવવા માટે અવારનવાર કહી રહ્યો છું કે તમારી અંદર જે મૃત કહેવાય ને કે મરદા જેવી જે જિંદગી તમે જીવો છો એનાથી બહાર નીકળો. ક્યાં સુધી, કેટલો સમય સુધી તમે બીજાથી ડરતા જ રહેશો? તમારા હક અધિકારો છે એનાથી વંચિત તમે રહ્યો, તમને દૂર રહે, તમારી અંદરથી ડર કેમ જતો નથી? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ ઘણા ખરા વ્યક્તિઓ જે ગીત લખી રહ્યા છે, મહારાષ્ટ્રીયન કલાકારે એક બહુ મસ્ત ગીત લખેલું છે, છોડ દો ગુલામી યારો, છોડ દો ગુલામી. અને એની અંદર એક બહુ મસ્ત એક કડી કહે છે કે આવી ગુલામીની જિંદગી જીવીને એના કરતા તું મરી જા એ બહેતર રહેશે. એટલા માટે હું આપના દરેક વ્યક્તિઓ, આપણા જે સમાજના જે ગુલામ બનીને માનસિક જે એમની ગુલામી છે એમને કહી રહ્યો છું. માનસિક ગુલામ જે તમે બની બેઠેલા છો કે તમને એમ થાય છે કે અમને કોઈક મારશે, અમે અમારી જમીન લેવા જશું, તમને કોઈ કઈ કરશે. તમને જ્યારે થોડું ઇન્જેક્શન આપી, હું 5 દિવસ સુધી મેં વિડીયો બનાવ્યો તો તમને પાવર રહ્યો, 2-3 દિવસથી મેં વિડીયો બનાવવાનું બંધ કર્યા તો મને એવું લાગે કે તમારામાં પેલો ઇન્જેક્શનનો પાવર કેમ હોય એવું લાગ્યું મને. એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે આ વસ્તુ કરી રહ્યા છો કે તમે તમારી સાથે જે અન્યાય થયો છે એ લોકો તમે એક નથી થતા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે. હું પૂરા અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના સદસ્યો છે એમને વાત કરી રહ્યો છું. અને આપણા જે કૌભાંડી લોકો છે, જે મિલીભગત જેમણે કરેલી છે, જે આપણા પેલા મેં કીધું ને કે લાખાઓ છે, જેમણે આ ઓલી મેચમાં કેમ ફિક્સિંગ કરીને લાખા નામનું પાત્ર મેં ઉડાન લગાન પિક્ચરનું બતાવ્યું એવી રીતે, જે આપણા લાખાઓ છે, જે બની બેઠેલા આપણા કૌભાંડીઓ, જે પ્રમુખો છે, એ બધા તો એક થઈ ગયા.
દરેક તાલુકાના પ્રમુખો છે ને એ અંદરો અંદર એક થઈ ગયા કે આપણે એક થવું પડશે નકર આપણું કૌભાંડ કરશે. એની ઉપરના જે મળતિયાઓ છે જેમણે જમીનો લીધી ને એના તો હજી નામ ખુલવાના બાકી છે, એ બધા એવિડન્સો આવી ગયા છે મારી પાસે. અને એને જે એનામાં જે તાકાત હોય લગાડી દે, આપણે કઈ મૂકવાનું નથી. પણ તમે ગુલામીની જંજીરો તોડશો ને તો આપણે એને કંઈક કરી શકશું. એ પ્રમુખોએ ગઠબંધન કરી લીધા, ચાહે કોઈ પણ તાલુકાના હોય, 11 તાલુકાના, એ બધા એક થઈ ગયા કે આપણે એક થઈ જાઓ નકર આપણા કૌભાંડો બહાર આવશે. તો એ એક થઈ ગયા અંદર ખાને. અને તમે હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમે એક થયા કે નહીં. તમે એક નથી થયા. આ કૌભાંડીઓએ જેણે જેણે જમીનો વેચી ને 11 તાલુકામાં, એ બધા અંદર ખાને એક થઈ ગયા. એના ઉપરના લેવા ઉપરથી જે લેવા વાળા છે, જે વેચવા વાળા છે, જેણે જેણે કૌભાંડ કર્યું છે, એ બધા અંદર ખાને એક થઈ ગયા છે. અને ક્યાંક ને ક્યાંક આપણામાંથી પણ કોઈને લેવાની કોશિશ કરી રહ્યા છે. ઘણાને લોભામણી સ્કીમો પણ આપી રહ્યા છે, ઘણા એને બોલાવી પણ રહ્યા છે. ખરેખર તમારું જમીર જીવતું હોય ને તો જ તમે વાત કરી. અન્યથા હું તેમ કહું છું, તમે છે ને ફરીથી ગુલામો જે છે ને એ બનવાની તૈયારી રાખજો. આપણા અનેક વ્યક્તિઓ અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. અને આપણા ઘણા પ્રમુખો અમુક વ્યક્તિઓના નામ પણ ખુલ્લેઆમ લઈ રહ્યા છે. તો આપણે ડરી રહ્યા છીએ. હજી તો ભાઈ બહુ મોટા નામો ખુલવાના છે. એટલે તમારામાં તાકાત હોય ને, તમારી અંદર એવું હોય કે મારા હકનું છે, મારું છે અને લઈ ગયા છે, આમાં તો બધી તૈયારી રાખવી છે. વીર મેઘમાએ બલિદાન આપ્યું ને કે એનું બલિદાન લેવામાં આવ્યું, એ બહુ રહસ્યમય કહાની છે કે આપણા અનેક મહામાનવોએ એ લોકોએ ત્યાગ અને બલિદાન આપ્યું ને ત્યારે ક્રાંતિ થઈ છે. ક્રાંતિ એમનામ નથી થતી. તો ક્રાંતિ માટે તમારે ત્યાગની ભાવના હોય, તમારે કંઈક તમારા બાળકોને અને તમારી આવનારી પેઢીને કંઈક આપવું હોય ને, તો તમે આ એક મંડળી નથી ખાલી, આવું તો આપણું અનેક પ્રકારના આપણા અધિકારો છે એનાથી આપણે વંચિત કરી દીધા છે. આ તો એક સામાન્ય બાબત છે. મંડળીની જે જમીન છે ને તો સામાન્ય બાબત છે. તો કરો તૈયારી. ફરીથી કહું છું, એ ઉઠો, જાગો અને તમારા હક અધિકારની લડાઈ માટે, તમારા સ્વાભિમાનની લડાઈ માટે ઉભા થાવ અને તમારો હક માંગો. અન્યથા ફરીથી ગુલામ બનવાની તૈયારી કરો. ચાલો સાથે મળી અત્યાર સુધી જે થયું એ સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 137મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા લેવલના કાર્યક્રમની અંદર ભેગા મળી આ કાર્યક્રમની અંદરથી એક મોટા સંકલ્પ લઈ, શપથ લઈ આપણે આપણા અધિકારોની લડાઈ છે એ લડાઈની અંદર ક્રાંતિના અવાજ સાથે, ક્રાંતિ સાથે બુલંદ અવાજ કરીને આપણી લડાઈને આપણા હક અધિકારો લઈને રહીશું. જય ભીમ, જય ભારત, જય જોહાર.